પણ ભગવાનમાં 6 ગુણ હતા. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય યશસ્ય, બધા એવા અદ્ભુત ગુણો હતા. એટલા માટે જે કાર્ય બીજા કોઈ જીવો ન કરી શકે એવા દરેક કાર્યોને ભગવાને પૂર્ણ કર્યા છે. અને ભગવાન ગોકુળમાં જે કંઈ પણ લીલા કરે છે ને, ભગવાન પહેલી વાર પડખું ફરે ને એટલે ઉત્સવ ઉજવો. ભગવાન કઈ ને કઈ લીલા કરે એટલે ગોકુળવાસી બધા ઉત્સવ ઉજવે છે. એ ઉત્સવ ઉજવતા ઉજવતા સમય પસાર થાય છે, કોઈને સમયનું ભાન નથી રહેતું કે કેટલો સમય વ્યતીત થયો. અને જ્યારે આસુરી વૃત્તિ લઈને જીવો, રાક્ષસો જ્યારે ભગવાનને મારવાનો ભાવ લઈને આવે ને, એટલે હવે બને છે ગોકુળવાસીઓ બધા વિચાર કરવા લાગ્યા કે અમારા કન્યા પર આટલું બધું અનિષ્ટ કેમ આવે છે. ગૌશાળામાં લઈ જાય, પંચગવ્ય ગૌમૂત્ર વગેરેથી ભગવાનને સ્નાન કરાવે અને શુદ્ધ યમુનાજીનું જળ લઈ યમુનાજીના જળથી સ્નાન કરાવે, ગાયનું પૂંછડું મસ્તક પર ફેરવે અને સ્નાન કર્યા પછી ભગવાનને દિવ્ય શૃંગાર કરે છે. એ શૃંગારનો ભાવ પણ બહુ દિવ્ય બતાવ્યો છે. તો જેમ પહેલાં મેં કીધું એમ કે તનુજા, વિતજા અને માનસી આ 3 સેવા છે. તનુજા એટલે કે શરીરથી આ કર્મ કરીએ, ભગવાનની સેવામાં આપણા હાથ, આપણી શરીરની ઇન્દ્રિય બધી વાળી અને ભગવાનની સેવા કરીએ. વિતજા એટલે કે આપણી પાસે કોઈ સામગ્રી, ધન વગેરે બધું છે, ભગવાનને અર્પણ કરીએ. અને ત્રીજું છે માનસી, કે માનસી સેવા એટલે કે ભગવાનનું મનથી કલ્પના કરી કે ભગવાનને સ્નાન કરાવે છે, ભગવાનને શૃંગાર કરાવે છે, ભગવાનને દિવ્ય આભૂષણો અર્પણ કરીએ છીએ. તો આપણે બધા થોડીક ક્ષણ માટે ભગવાનની માનસી સેવા કરીએ, ભગવાનને શૃંગાર કરવાનો ભાવથી ભગવાનનું અર્પણ બધું કરીએ. હે યમુના જડે માં કેસર ગોરી, સ્નાન કરાવું સામેડા. યમુના જળમાં કેસર ગોરી, સ્નાન કરાવું શામળા. યમુના જડે માં કેસર ગોરી, સ્નાન કરાવું તમને સામળા. યમુના જળમાં કેસર ગોરી, સ્નાન કરાવું શામળા. હલકી હાથે અંગો ચોરી, લાડ લડાવું તમને સામળા. હળે હાથે અંગો ચોરી, સ્નાન કરાવું શામળા. વસ્ત્રો અંગો લૂચી આપું, પીળું પીતાંબરે વાળમાં. વસ્ત્રો અંગો લૂચી આપો, પીળું પીતાંબર વાળમાં. તેલા સુગંધી નાળિયા વાકડિયા તુજે વાડમાં. સુગંધી નાળિયા વાકડિયા ભાળમાં. યમુના જડમાં કેસર ગોરી, સ્નાન કરાવું તમને